હવે નજર કરીએ અન્ય સમાચારો પર। અમદાવાદમાં મનપા હપ્તા ઉઘરાવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ચાંદલોડિયા બ્રિજ નીચે બેસતા વેપારીઓએ આક્ષેપ કર્યા। વેપારીઓનું કહેવું છે કે 500 થી 800 રૂપિયા હપ્તા માંગે છે। હપ્તો ન આપીએ તો બેસવા દેતા નથી। છેલ્લા ઘણા દિવસથી દબાણવાળા હપ્તા આપવા છતાં હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો। ચાંદલોડિયા બ્રિજ નીચે નવરાત્રિથી દિવાળી સુધી વેપારીઓને બેસવા ન દીધા હોવાનું પણ જણાવ્યું। મનપાની દબાણ શાખા સામે લોકોમાં રોષ જોવા મળ્યો। તંત્રની આ કામગીરીને લઈને 100 થી વધુ લોકો એકત્ર થયા। મનપાની ચાંદલોડિયા ઓફિસે જઈને તમામ લોકો રજૂઆત કરશે। અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ નીચે એકત્ર થયેલા તમામ એ લોકો છે કે જેઓ ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલ કરી રહ્યા છે। શું સવાલો છે અને તેમનો મુદ્દો શું છે તે વિશે જાણીશું। એ લોકો સાથે જ વાતચીત કરીશું। ભાઈ, આપનું નામ શું છે? શું થયું? આજે એકત્ર શા માટે થયા છો? અમારું નામ કિરણ રમેશભાઈ દંતાણી છે। અમે મધ્યમ વર્ગના માણસ છીએ। અમે નાનો મોટો આપણે ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ। છોકરાનું ભવિષ્ય માટે આપણે કંઈક નાનો મોટો ધંધો કરીએ છીએ। બરાબર, ભાઈ એમાં બી મ્યુનિસિપાલિટી અમારા આપણે લારીઓ ફેંકી દે છે, અમારો માલ ફેંકી દે છે। 200-500 રૂપિયા હપ્તો આપે એવું તમે નક્કી કરો તો જ તમને બેસવા દઈશું। અમે દબાણવાળી રોજ અહીંયા આવીને ઊભી રહી છે અને અમને દાટીઓ આપે છે અને કે તમે હપ્તા ચાલુ કરો નતર કઈ લારીઓ લઈ લો કે આ ગામતળનો રસ્તો છે, બરોબર। અહીંયા કોઈ એમટીએસ કે મોટા સાધનો નીકળતા નથી, કોઈ સાધનો નીકળતા નથી ને એમ્બ્યુલન્સ નીકળતી હોય તો અમે બધા વેપારીઓ સીધી રીતે એમને એમ્બ્યુલન્સ જવા દઈએ છીએ। અને અહીંયા લારીઓ કરતાં વધારે 2 વ્હીલરોનું અને 4 વ્હીલરોનું ટ્રાફિક હોય છે, બરોબર। વિડીયો મારા જોડે છે। અને આ લોકો અહીંયા અમે કોઈ દારૂ તો વેચતા નહીં, અમે વેચીએ છીએ બકલ બોરિયા વેચીને, કોઈ શાકભાજી, કોઈ ફ્રૂટ વેચીને અમારી જિંદગી વિતાઈએ છીએ। જ્યાં જે હપ્તા આપે છે ત્યાં કરવા દે છે, બરાબર। જેમ કે માનો કે આપણે ચાણક્યપુરી છે કે આ ઘણા બધા 4-5 વિસ્તાર છે, ત્યાં આ લોકોને ધંધો કરવા દે। જેવું તમે હપ્તા આપવાનું બંધ કરો, અધિકારીઓને, કોર્પોરેશનના કોઈ બી નાનો મોટો કોઈ બી અધિકારી આવશે અને એને તમે હપ્તો આપવાનું બંધ કરશો એટલે બીજા દિવસે દબાણની ગાડી મોકલાઈ દેશે અને ત્યાંથી તમને નાના મોટો ધંધો જે બી કરતા હશો એ કરવા નહીં આપે। વ્યાજે રૂપિયા લઈને અમે માલ લાયા પણ આ લોકો અમને ધંધો કરવા દેતા નથી। હપ્તો માગ્યો તો અમે હપ્તો આપ્યો તોય પણ અમને ઊભા રહેવા નહીં દેતા। હજી મેં લારી લાવી નથી, ઊભી રાખી છે, તો આ તો મારો માલ બધો નીચે ફેંકીને તે મારી લારી લઈ ગયા। 800 રૂપિયાનો માલ હતો ને 2000 રૂપિયા માગે। અહીં તમામ લોકો છે તેઓ ઉગ્ર બન્યા છે। સાથે જ તેઓ અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે કે અમદાવાદ મહાનગરપાલિકા માત્ર ને માત્ર હપ્તા પર ચાલે છે અને તેને કારણે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે। કેમેરા પર્સન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાના ડભોઈ એપીએમસીની આજે ચૂંટણી। ખેડૂત વિભાગની 10 બેઠક માટે મતદાન। સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે। 6 બેઠક બિનહરીફ